સાથે ગામવાળાને શીખડાવવાની છે કે તમારે ગામ કેવી રીતે ચોખ્ખું રાખવાનું છે. અને અમારી જ્યારે NSS પ્રોગ્રામ ઓફિસરોની મીટિંગ થઈ હતી, દિલ્હીથી ઓફિસર આવ્યા હતા જે NSS પ્રોગ્રામ ઓફિસર છે, એમણે કીધું કે આખા ઇન્ડિયામાં ખાલી ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાં NSS એટલે બધા NSS ના વિદ્યાર્થીઓને સ્વીપર બનાવડાવી દીધા છે કે બધા ઝાડુ લઈને ગામ સાફ કરવા બેસી જાય છે. કે આ એક ખાલી આખા ઇન્ડિયામાં એક ગુજરાતમાં જ આ વસ્તુ થાય છે. એટલે NSS એટલે ખાલી ઝાડુ લઈને સાફ કરવાનું નથી, પણ આ 7 દિવસમાં બાળકોએ જે બી તમને જુદી જુદી પ્રવૃત્તિઓ દેખાડી, જેવી રીતે આજે થેલેસીમિયાનું જે દેખાડ્યું એ હું ત્યાં બેઠી હતી તો મને પાછળથી ઘણા અવાજો મેં સાંભળ્યા, પણ આ તમને અત્યારે આની ગંભીરતા સમજાતી નથી. પણ આપણા દેશનો હાલમાં સૌથી ગંભીર બીમારી હોય તો આ થેલેસીમિયા છે. લગ્ન કરતા પહેલા છોકરા અને છોકરીનો આ ટેસ્ટ કરાવવો બહુ જ જરૂરી છે, કારણ કે અગર બેમાંથી કોઈને બી હશે તો એના બાળકમાં પણ આ રોગ ઉતરવાની શક્યતા વધી જાય છે, અને અગર મેજર છે તો એ બાળકનું મોત નિશ્ચિત છે. એટલે એવી જિંદગી જીવવા કરતા તમે પહેલા જ આની તપાસ કરાવો. તમને જે પેમ્પલેટ અમે સવારે વેચ્યા હતા એનો હેતુ એ જ હતો કે તમે એકવાર વાંચીને અહીંયા આવો, તાકી જ્યારે આ લોકો અહીંયા દેખાડે તો તમને થોડી સમજ પડે. એવી જ રીતે અમે અહીંયા એજ્યુકેશન રિલેટેડ બી આ બાળકોએ આ શાળાના બાળકો જોડે બહુ જ કામ કર્યું છે, અને આ શાળાના બાળકો સાથે અમને એટલું અટેચમેન્ટ થઈ ગયું છે કે અમારા અહીંયા ઊભેલા અમુક વોલેન્ટિયરો તો કહે છે અમે વીકેન્ડમાં અહીંયા જરૂર આવીશું, દર વીકેન્ડમાં અહીંયા આવીશું. એમાં અમુક વોલેન્ટિયર્સ એવો રિસ્પોન્સ છે એમનો. બાળકોમાં બી અમે જોયું